નમસ્કાર, જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો સુરેન્દ્રનગરમાં મદરેસા અને મસ્જિદમાં ચેકિંગ હાથ ધરાયું છે। સુરેન્દ્રનગરની વાત કરીએ કે 100 થી વધુ મસ્જિદ અને મદરેસામાં સુરેન્દ્રનગર એસઓજીએ તપાસ હાથ ધરી છે, જેમાં મદરેસા મસ્જિદમાં બહાર ગામથી આવતા લોકો પાસેથી વિગતો પણ મેળવી હતી। તો સુરેન્દ્રનગરમાં મદરેસા અને મસ્જિદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 100 થી વધુ મસ્જિદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મદરેસામાં પણ સુરેન્દ્રનગર એસઓજીએ તપાસ હાથ ધરી છે। તો 100 થી વધુ મદરેસા અને મસ્જિદમાં ચેકિંગ કરવામાં આવી રહી છે, બહાર ગામથી આવતા લોકો પાસેથી વિગતો મેળવી છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगરની વાત કરીએ કે મદરેસા અને મસ્જિદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, હાલની શું અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા સુરેન્દ્રનગર શહેર અને ગામડાઓમાં આવેલા મદ્રસા અને મસ્જિદની ચેકિંગ કામગીરી હાથ ધરી છે। આજથી વહેલી સવારથી આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 100 થી વધુ મદ્રસા અને મસ્જિદ આવેલી છે, ત્યાં અવર જવર કરતા લોકો હોય છે તેની વિગતો પણ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા મેળવવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે મૌલવીઓ મદ્રસામાં બાળકોને પઢાવતા હોય છે અને શિક્ષણ આપતા હોય છે તેમના કોન્ટેક્ટ નંબર પણ મેળવવામાં આવ્યા છે, તે કયા ગામના છે તે અંગેની વિગતો પણ પ્રાપ્ત કરવામાં આવી છે। તમામ જે મદ્રસામાં આવનાર જે બાળકો છે તેમની વિગતો પણ પ્રાપ્ત કરવામાં આવી છે। 11 જેટલા મુદ્દા લઈ અને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુરેન્દ્રનગર શહેર હોય કે ગામડા હોય, અલગ અલગ વિસ્તારોમાં આવેલી મસ્જિદ છે ત્યાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યાં નિભાવવામાં આવતા રજીસ્ટર હોય છે, સંસ્થાના આગેવાનો હોય છે અને ખાસ કરીને જ્યાં નમાજ પઢાવતા મૌલાના હોય છે તેમની પણ વિગતો મેળવવામાં આવી છે। નવી કોન્ટેક્ટ યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં એસઓજી પોલીસે 5 થી 7 ટીમો કામે લગાવી અને આ પ્રકારની કામગીરી છે તે હાથ ધરી છે। ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી રહી છે। બહારથી આવતા લોકો છે તે ક્રાઇમ રેટ ઊંચો લઈ જતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જ શંકાના આધારે જે મસ્જિદ હોય છે ત્યાં જમાત આવતી હોય છે, ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર તરફથી પણ જમાતો આવતી હોય છે તેની પણ વિગતો હાલ એસઓજી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે। તમામ જે જમાતમાં આવેલા લોકો હોય છે તેમના આધાર કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તેની પણ વિગતો સુરેન્દ્રનગર એસઓજી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મેળવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 11 મુદ્દા ઉપર હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ટૂંક સમયમાં સમગ્ર જે તપાસ છે તે ગૃહ વિભાગને સોંપવાની તૈયારીઓ પણ હાલ દેખાડવામાં આવી રહી છે। ત્યારે એસઓજી પીઆઈ હોય, પીએસઆઈ હોય સહિતનો સ્ટાફ છે, કાફલો છે તે વહેલી સવારથી આ મુદ્દે કામે લાગી ગયો છે। ધાંગધ્રા ડિવિઝન, લીંબડી ડિવિઝન અને ખાસ કરી વઢવાણ ડિવિઝનમાં આ પ્રકારની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સંસ્થાના આગેવાનોને અને ખાસ કરી મદ્રસા સંચાલકોને પણ હાલ બોલાવવામાં આવી રહ્યા છે અને તેમની પણ પૂછપરછ કરી અને જરૂરી જે પુરાવા હોય છે તે મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।